નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા પ્રભાવ નિયુત નિરાકાર. નિયમ સાર નિશ્ચય પરમાર્થક અધિકાર અમૃતચંદ્રાચાર્ય શ્રીમદ અમૃતચંદ્ર સૂર્યે સમયસારની આત્મખ્યાતિ નામની ચિકન 90મા શ્લોક દ્વારા કહ્યું છે. સ્વેચ્છા સમૂલક અનલ્પ વિકલ્પ જાલામ એવ ગતિ મહતી નૈપક્ષ કક્ષામ અંતર્બહિ સમરસ એક રસભાવમ સ્વભાવમ એક ઉપયાંતિ અનુભૂતિ માત્ર. એ છે કે નિશ્ચય પરમ આવશ્યક ક્યારે થાય? જેમાં બહુ વિકલ્પોની જાળો આપોઆપ ઉઠે છે. વસ્તુ છે એ શુદ્ધ ચૈતન્ય આનંદ ઘન અભેદ વસ્તુ એક રૂપ છે આત્મા. એમાં અનેક પ્રકારની વિકલ્પ જાઓ, નિશ્ચયથી આવો, વ્યવહારથી આવો, એવા જે વિકલ્પની જાળ ઉઠે છે એ છે કે તો આપોઆપ ઉઠે છે, સ્વભાવમાં નથી. આત્મા પૂર્ણ આનંદ છે, શુદ્ધ ચૈતન ઘન અબંધ સ્વભાવ છે. એવું પણ એક નિશ્ચયનો વિકલ્પ રાગ, અને પર્યાયમાં રાગ છે અથવા એક સમયનો અંશ છે, એવો પણ એક રાગ વિકલ્પ સ્વરૂપમાં નથી. છતાં એવા વિકલ્પ નામ રાગની જાળ આપોઆપ ઉઠે છે. એવી મોટી નય કક્ષાને, નય પક્ષ કક્ષાને, નયના પક્ષની ભૂમિ એ નય પક્ષની ભૂમિ છે. આ દાનના પરિણામ તો એકો રહ્યા, પણ આવો ભગવાન આત્મા જે વસ્તુ તરીકે છે એનામાં નયને વ્યવહાર નિશ્ચયના વિકલ્પની વૃત્તિઓ જે ઉઠે છે એ એક ભૂમિ છે વિકારની. સમજાણું કાંઈ? એને ઓળંગી જઈને ચૈતન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, એકલો જ્ઞાનનો કંદ સ્વરૂપ, એમાં જે આ પ્રકારની નયની ભૂમિકાઓમાં વિકલ્પ જે ઉઠે છે એ રાગની ભૂમિ છે, એ ચૈતનની ભૂમિ નહીં. સમજાણું કાંઈ? આત્માની ભૂમિ તો એ નય પક્ષ કક્ષાને ભૂમિને ઓળંગી જઈને તત્વવિધિ અંદર અને બહાર એ તત્વના આનંદ સ્વરૂપ ભગવાન એને વેદનારો, અનુભવનારો, એનો સ્વાદ લેનારો એવો જીવ અંદર ને બહાર ક્ષમતા રસરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે. અનુભૂતિ
સુખ ને આનંદ તેના સન્મુખ થઈને વિકલ્પની જાળને ઓળંગી જઈને આનંદનો વેદનાર ધર્મી જીવ એ બહાર ને અંદર ક્ષમતા જ છે. અનુભૂતિની દિશામાં ક્ષમતા છે અને બહાર પણ શાંતપણું દેખાય છે. સમજાણું કાંઈ? આનું નામ નિશ્ચય પરમાવશ્યક કહેવાય છે. સમજાણું કાંઈ? અને દેહ તો આ માટી ક્યાંક રહી ગઈ, એ તો જળ છે. શરીર એ તો જળ, કર્મ જળ, એની પાછળ થતા સ્વભાવના ભેદના વિકલ્પો એ પણ નિશ્ચયથી તો અચેતન એ ચૈતનની જાત જ નથી. સમજાણું કાંઈ? જેને જરૂરિયાતનું કાર્ય કરવું છે, હિતનું, એને તો એ નય પક્ષની ભૂમિકાને પણ ઓળંગી જઈને અંતર ભગવાનની સાથે ભેટો કરવો. એવી જે અનુભૂતિ શુદ્ધ ચૈતન દ્રૈવ સ્વભાવ એને અનુસરીને થતી અનુભૂતિ, વિકલ્પ તો નિમિત્ત પરને અનુસરીને ભેદ ઉઠે છે. આવો જે ભગવાન પૂર્ણ આનંદને એકલો વિનાયકનો પિંડ પ્રભુ એને અનુસરીને અનુભૂતિ તે બાયને અભ્યંતરીય અનુભૂતિ ક્ષમતા રસમય છે. એ અનુભૂતિ એવી છે. સમજાણું કાંઈ? વાતું મોટી. આ તો ધર્મની પહેલી દશાની વાત ચાલે છે. ધર્મ કયા વર્ગ પાડવાને અપવા કરવાને એથી ધર્મ છે, એ ધર્મ નથી. એ તો વિકલ્પ રાગ નહીં, એ તો ક્યાંય મૂકી દીધી વાત. બરાબર. પણ પોતે જે વસ્તુ છે એના દ્રવ્યને પર્યાયના અથવા ગુણ ભેદના નીચે રહેવાના વિકલ્પો છે એ પણ આત્માની નિજ ભૂમિ, નિજ અવસ્થા એ નહીં. બરાબર. સમજાણું કાંઈ? એ ધર્મ દશા નહીં એમ કે છે. બરાબર. હું એક વિશાળ પરમાત્મા છું એવો પણ એક રાજનો પક્ષ નયની ભૂમિકા એ પણ આત્માની ભૂમિકા ને આત્મ પર્યાય નહીં એમ કે. સમજાણું કાંઈ? માર્ગ તો અલૌકિક અપૂર્વ છે. એને ઓળંગી જઈને જે બહાર ક્ષમતારૂપ અને અંદર ક્ષમતા અનુભૂતિને અંદરની દિશામાં આનંદ છે, શાંતિ છે, ક્ષમતા છે, બહારમાં પણ ક્ષમતા દેખાય એમ કે છે. ક્ષમતા રસરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે. એટલે વિકલ્પોનો ભેદ છે એનો સ્વભાવ એમ કે છે. ભગવાન આત્મા સુંદર ચૈતન આનંદનું ધામ, એને અનુસરીને અનુભૂતિ
જ્ઞાનની આનંદની દશાનો અનુભવ એને અહીંયા પરમ આવશ્યક કાર્યને ક્રિયા કહેવામાં આવે. હા આવો મારા દીકરા ભાઈ નથી કાને પીળો હોય એને આ શું કે છે આત્મા માર્ગ તો આવો છે ભાઈ. રણભાઈ હું અંદરમાં પહોંચું ભારી કઠિન પાછા જ સમજાણું કાંઈ કે છે કે બધું બહાર છોડ્યું એમ માન્યું પણ અંદરમાં વિકલ્પની જાળ છોડે નહીં ત્યાં સુધી ખરેખર પર છોડ્યું એવો અસદભૂત વ્યવહાર પણ એને લાગુ પડતો. સમજાણું કાંઈ એ તો જ્ઞાન આનંદનો પૂંજ ઢગલો છે આત્મા તો. એમાં આવા વિકલ્પની જાળ એ ચૈતન્યમાં નથી. ખરેખર તો એની દશામાં એ નથી. તો બહારના ઉઠેલા ભાગો સમજાવું કાંઈ એની દશા તો એને એમ કહીએ કે જે વિકલ્પથી ઓળંગીને અખંડ વેદ ચૈતન્ય ફરતી જે દશા એની અવસ્થા કહીએ છીએ. હવામાન લોકોને એવું લાગે આ તો બધું એટલું નિશ્ચય નથી પણ બાપુ નિશ્ચય એટલે સત્ય. પરમ સત્યનું સ્વરૂપ તો આવું છે. સમજાણું કાંઈ જેમાં બહુ વિકલ્પની દાળ કરોળિયો લાળ કાઢી કરોળિયો સમજશે લકડી भगवान आत्मा अपना आश्रय छोड़कर પોતાનો આશ્રય છોડીને એ વિકલ્પની જાળમાં ગુંચાઈ ગયો છે કે છે. સમજાણું કાંઈ જ્યાં સુધી એ વિકલ્પમાં વર્તે છે નીચે ના તમે અંતરબાઈ જપે વટેલી એમ છે ને એનો માહિતી આધારે એવા વિકલ્પમાં રાજના અંશમાં વર્તે છે ત્યાં સુધી તો તેની દશા મિથ્યા છે. સમજાણું કાંઈ તો રાજના અંશમાં વર્તે છે એ સ્વભાવમાં ક્યાં વર્તે છે. બરાબર એ ભૂમિને ઊંઘી જઈને અંદર અને બહાર સમતાર સુખી એક રસ જ જેનો સ્વભાવ છે. પર્યાયની વાત છે. એની પર્યાય ભૂમિકાનો આવો સ્વભાવ એમ કે છે. નય વિકલ્પની ભૂમિકાનો એ ભાવ એને ઓળંગી જઈને શું થયા જેનો ક્ષમતા સ્વરૂપી એક રસ જ જેનો સ્વભાવ એવા અનુભૂતિ માત્ર એવી અનુભૂતિ માત્ર.
આદિમાં તો એમને એની મારા પુણ્ય લઈને પૈસા આવ્યા છે. ત્યાં ક્યાંક તમારું ડાપણ બાપણ નથી ને કામ કર્યું. આવ્યા છે એટલે ક્યાં તમારી પાસે ક્યાં હતા? તમારી પાસે તો આ માને છે મમતા. તો અહીં તો કે છે આ પ્રભુ તારું સ્વરૂપ એ નયના વિકલ્પની ભૂમિથી પાર છે. આ રહી તો છે પણ એની વિકલ્પની જાળ વૃત્તિઓ ભૂમિ એ આત્માની ભૂમિ નહીં. બરાબર. એમાં તો વિષમતા છે એમ કે છે. શું કીધું? એ તો વિષમતા છે. એ તો વિષમ ભાવ છે. વિષમ ભાવી જીવનો પર્યાય હોય એને ઓળંગીને કેટલું કામ એને કરવાનું. જેનો એક જ સમતાર સ્વભાવ બાયને જંતર એવી જે અનુભૂતિ એ એની દશા એ એની ભૂમિકા એ એનો ભાવ. બરાબર. નિશ્ચય ને વ્યવહારના વિકલ્પ એનો ભાવ નહીં. એ આત્માનો ભાવ નહીં. એક શ્લોકમાં કેટલું ગોઠવ્યું છે વાક્ય. એવા અનુભૂતિ માત્ર એક પોતાના ભાવને દેખો. પોતાનો ભાવ કહો કે પોતાનું સ્વરૂપ કહો, સ્વીકારની વાત આ નથી. સમજાણું કાંઈ? પોતે ભગવાન વિતરાગ સમરસનો કંદ છે, જીનરાજ છે. એનો આશ્રય લઈને જે દશા સમરસની પ્રગતિ એ જ એનું સ્વરૂપ અથવા પર્યાય અથવા એનો એ ભાવ છે. બરાબર. સમજાણું કાંઈ? દ્રવ્યગુણ સ્વરૂપ તો અલૌકિક છે પણ કે છે કે એને આશ્રિત થતી જે પરમ આવશ્યકની જે ક્રિયા અનુભૂતિ એ એનું સ્વરૂપ છે. એ એની પર્યાયનો ભાવ છે. બરાબર. વિકલ્પની જાળ એ એની પર્યાયનો ભાવ. એટલી ધીરજ જોઈએ. સમજાણું કાંઈ? અમૃતચંદ્રાચાર્યનો આધાર આપ્યો. એવા સ્વરૂપને પામે છે. વિકલ્પની જાળને ઓળંગે છે તે આવી દશાના સમરસના વિતરાગી ભાવની પર્યાયને પામે છે. બરાબર. જાય છે નહીં? આવો માર્ગ છે આત્માનો. વાદ વિવાદ ને ઝઘડા કરે તો કઈ સારા રહેવું. સાધન કહ્યું છે ને, અહીં તો કે છે કે આ વિકલ્પની જાળે સાધન નથી લઈ. શું કેવું ભાઈ? એ તો એ ભૂમિકામાં કેવી કસાયની મંદતાની જાત હોય છે એટલું જણાવવા એને સાધનને કારણને હેતુ કહ્યું. બાકી વસ્તુ એ નથી. જ્યાં આવી વિકલ્પ પોતાની જાતમાં કે હું દ્રવ્ય છું
અખંડ ભેદ એક સમયની પર્યાય વ્યવહારે છે, નિશ્ચયથી આ છે એવા વિકલ્પની જાળ પણ જ્યાં સાધકપણે કામ કરતી નથી. હે હા હા હા. એને તો અહીં ઓળંગી જઈને આવા સ્વરૂપને પામે છે એમ કહ્યું છે. બરાબર એમ કહ્યું છે. એ જેને પોતાનો સ્વભાવ શું છે દ્રવ્ય એની ભેદના વિકલ્પથી પણ જે પાર છે, બરાબર, તો એના વિકલ્પો પણ ત્યાં સાધન રૂપે કારણ રૂપે થતા નથી. તો એને ઓળંગી જાય ત્યારે તેને નિમિત્ત તરીકે કેવું હોય પહેલું તો કહો, પણ ઓળંગી જાય પછી સમજાણું કાંઈ. હા, એવા બાહ્ય ને અભ્યંતર ક્ષમતા રસરૂપી એક રસ, એક રસ જ, વિતરાગ રૂપી પર્યાય એક રસ જ, ભેદ નહીં. એવા રસરજ જેનો સ્વભાવ છે એવા અનુભૂતિ માત્ર એમ કહીને તો ઘણું કહ્યું. એવો અનુભૂતિ માત્ર એક પોતાના ભાવને વિકલ્પો છે એ પોતાનો ભાવ નહીં, એટલે કે પોતાની પર્યાય નહીં, એ એનું સ્વરૂપ નહીં, પર્યાય સ્વરૂપ. દ્રવ્યનું સ્વરૂપ તો ક્યાંય રહી ગયું. હમણાં ઓલા છોકરા લાવ્યા હતા ભાઈ, આ ચોપાઈનું છોકરું પાલિતાણાનું મ્યુનિસિપાલિટીમાં 70 વર્ષનું કાઠી 2 દીમાં મળી ગયો એવું લખ્યું છે. 70 વર્ષનું કહું કે કાઠી મ્યુનિસિપાલિટીમાં 2 દીના રોગમાં કોઈને ત્યાં એવું લખાણ છે. લોકો એવું સાંભળે છે પણ વૈરાગ એ તો એને થયું. હે લખ્યું છું ને છોકરા લાવેલા હવામાં કંઈક ગિરનારનું હતું. ગિરનારની ભાઈ તકરાર છે ને. હે હા એવું કોક લાવ્યું હતું કરો હવામાં કંઈક છોકરાઓ ગિરનારનું બતાવવા એમ કે દાવો કર્યો છે. હા હા એના કર્યો છે. એમાં ઓલું ભેગું લખાણ હતું આ પાલિતાનો મ્યુનિસિપાલિટીનો કાઠી 25-27 વર્ષની જુવાન અવસ્થા 2 દીમાં ભાવનગરની હોસ્પિટલ ઉડી ગયો. એ તો સ્થિતિ એટલી ભાઈ સમજાણું કાંઈ. જેની સ્થિતિ જ નથી ખંડવાળી એવો ભગવાન, એનો આશ્રય લીધા વિના બધું ખોટા છે. સમજાણું કાંઈ. ભલે એ દુર્લભ હો પણ એ અશક્ય નથી. સમજાણું કાંઈ. દુર્લભ તો કહેવાય, બુદ્ધિ દુર્લભ ને આવે છે ને 12 ભાવનામાં, પણ એ કઈ અશક્ય નથી. પોતાની ચીજ છે. એ તો એ છે કે દયાદાન વ્રતના પરિણામ તો ક્યાંય બંધના કારણ છે. એ તો આત્માને કઈ લાભનું કારણ નથી. પણ અહીં તો એ જાતના એની ભૂમિકાના આંગણે આવીને એના વિકલ્પો ઉઠાવવા, આમ છે ને આમ છે ને આમ છે ને આમ છે. એ ભૂમિ તારી નહીં કે છે, એ તો નય પક્ષની ભૂમિ છે.
એ તો અંશના ભેદના વિકલ્પની ભૂમિ છે. बुझवाय भगवान तारी तो बलियारी अनोखी है के तने तारी खबर नहीं. तने तू तो परमात्मा साक्षात प्रभु छो. आ विकल्पनी पामरता, हीनता एवी भूमि ने छोड़ ओळंगी जा. भगवान तारी प्रभुता एमां नहीं आवे. एवी विकल्पनी जाळे पण तारी प्रभुतानी प्रतीत नहीं थाय एम के छे. समझाणु काई કેટલું છે જુઓ ના, શબ્દે શબ્દમાં કેટલું છે. આ તો અધ્યાત્મ રહસ્ય છે. આ કઈ વાર્તા નથી, છે તો ભગવાન આત્માની વાર્તા. બરાબર સમજાણું કાંઈ એ છે કે ભાઈ આવું સ્વરૂપ છે એવા પ્રકારના વિકલ્પો સમજાય છે. એને જાણવામાં પરલક્ષી જ્ઞાનમાં આવું સ્વરૂપ છે એવા વિકલ્પો. વાસ્તવિક તો એવું સ્વરૂપ છે એવું એને જાણ્યું, પણ વિકલ્પ દ્વારા જાણ્યું. અને તે વિકલ્પની ભૂમિકામાં વિષમતા થઈ કે તારો ક્ષમતા ભાવ નથી પ્રભુ. તારી આવશ્યક ક્રિયા એ નથી. એ તો બેન જરૂરી અંદર વિકલ્પો ઉઠે. આવો ધર્મ છે મારો ગુજરાતનો આવો ધર્મ છે. આ તો ભાઈ દયા પાવો, વ્રત પાવો, દીક્ષા લઈ જાઓ ને પછી અપા કરો. અરે ભગવાન એ તારું સ્વરૂપ જ નથી. અંદર નહીં હશે. पंडित जी बराबर ना, भूमिका को छोड़े तब भूमिका अपनी आएगी. भाई तारो प्रेम विकल्प नो छोड़વો પડશે. બરાબર સમજાણું કાંઈ એવી વિકલ્પ જાળની મીઠાશ છોડે છોડે જીવની મીઠાશ પ્રગટ થાય એવી છે. સમજાણું કાંઈ આની મીઠાશ રાખે અને આત્માની મીઠાશ પ્રગટ થાય એમ નહીં બને પ્રભુ. હું એવો નથી. એક પોતાના સ્વરૂપને પામે છે. હવે આ 150મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મંદિરા શ્લોક. ઓહો, અપાર અપાર રસ ભર્યા છે. એક એક શ્લોકે સંતોએ અપાર બસે 59 કળશ. મુક્ત્વા જલ્પમ ભયકરમ બાહ્યમ ગંતરમ સ્મૃત્વા નિત્યમ સમરસમયમ ચિત્તમત્કારમેકમ જ્ઞાન જ્યોતિ પ્રગટિત નિજાભ્યંતર અભ્યંતરયંગંતરાત્મા. એ અભ્યંતર અંગ, અનુભૂતિ અભ્યંતર અંગ છે. આ તો બાયમ છે. ગજબ વાત કરે છે.
क्षीणे मोहे किमपि परमं तत्वं अंतर्गत। એ વિકલ્પો છે એ તો ભવ ભયના કરનારા છે કે વાણીમાં બોલવા ખાવાનો વિકલ્પ અને અભ્યંતર સ્વરૂપના અંતરમાં આવું ને તેવું એવા વિકલ્પ, બાય તેમ અભ્યંતર જલ્પ એવા છે ભવ ભયના કરનારા. એ તો ભવના ઉત્પત્તિ કરનારા. ભવ તો ભય છે, ભવનો ભય. ભવ ભય ના કરનારા એવી જે વિકલ્પ જાળ, બાય ને અભ્યંતર જલ્પ છોડીને હોય ને હવે સમરસમય એક ચૈતન્ય ચમત્કાર ને સદા સ્મરીને, સમતારસમય એક ચૈતન્ય ચમત્કાર એને અંતરમાં યાદ કરીને એટલે જ્ઞાનમાં લઈને સમરસમય સમતારસમય ભગવાન આત્મા એકલો સમતા રસનો સ્કંદ રસ એ આત્મા ક્ષમતા એક ચૈતન્ય ચમત્કાર ને એવી ક્ષમતા રસમય એક ચૈતન્ય ચમત્કાર. એનો અર્થ યોગ વિકલ્પથી વિષમ છે. એ કોઈ ચમત્કારિક ચીજ નથી. ભગવાન આત્મા સદા ચૈતન ચમત્કારિક વસ્તુ એને સ્મરીને એટલે યાદમાં જ્ઞાનમાં લાવીને જો સમજાણું કાંઈ ભગવાન આત્મા પૂરણ એમ જ્ઞાનમાં લાવીને એનું સ્મરણ કરીને એમ કે છે સમજાણું કાંઈ જ્ઞાન જ્યોતિ વળી સ્મરણમાં આવ્યું કે આત્મા આનંદ ને જ્ઞાન છે. એવી જ્ઞાન જ્યોતિ વળી જેણે નિજ અભ્યંતરંગ પ્રગટ કર્યું છે. એ જ્ઞાન સ્વભાવ દ્વારા જેણે નિજ અભ્યંતરંગ વિતરાગી દશા નિજ અભ્યંતર અંગ છે. સમજાણું કાંઈ સુરાગ એ તો બહિરંગ છે, એ અંતરંગ નહીં, અંતરનો અંગ નહીં, એ આત્માનો અવયવ નહીં. સમજાણું કાંઈ વિકલ્પો જે છે એ આત્માની દશા નહીં કહો, અવયવ નહીં કહો, અંશ નહીં કહો, એ અંતરંગ નહીં, એ બહિરંગ છે. પણ જેણે જ્ઞાન જ્યોતિ વળી ભગવાન આત્માને અંતરમાં યાદ કરી જ્ઞાનમાં લાવી અને એવી જ્ઞાન જ્યોતિ વળી જેણે નિજ અભ્યંતર અંગ અંતરાત્માની વ્યાખ્યા કરે છે. અંતર આત્મા એને કહીએ કે જેણે અભ્યંતર અંગ પ્રગટ કર્યો. સમજાણું કાંઈ
એક ચૈતન ચમત્કાર સમતા રસમય અભેદ એમ એને યાદ કરી એટલે જ્ઞાનમાં લાવીને એવી જ્ઞાન જ્યોતિ વળી જેણે નિજ પોતાનું અભ્યંતર અંગ નથી આ કહેતા કે આ અમારા અંગિત માણસો છે એમ કે છે ને માણસો અંગત માણસો છે એ અંગત માણસો ને ભાઈ તારા અંગત દશા તો વિતરાગી પર્યાયી તારી અંગત દશા એ તારું અંતર અંગ છે. અરે એના ઘરની આવી વાતો સાંભળવા મળે નહીં, એની રીત ને પદ્ધતિ આવી છે એવું મળે નહીં સાંભળવા. અરે એ કેદી કહે જાય સમજાણું કાંઈ એ પર ઘરમાં ભેના કરે છે. બોલવા મળે નહીં સાંજને આ શું કરીએ શું કાંઈ મળે હજી ક્યાં ક્યાં અટકેલો છે એને ભટકવાના રસ્તા કેટલા સાજા છે ખબર નથી. અહીં તો કહ્યું ને એ વિકલ્પો છે તો ભવભયના ભટકવાના કારણ. અરે પણ શુભ વિકલ્પ હોય ને હોય તો એ ભવના ભયનું કારણ છે. નિર્ભય ભગવાન આત્માનું એ કારણ નથી. સમજાણું કાંઈ જેણે નિજ અભ્યંતર અંગ પ્રગટ કર્યું છે એમ કીધું. બરાબર કોઈ કર્મ ખસ્યું છે માટે થયું છે એમ નહીં. જેણે પોતાના આનંદ સ્વભાવને જ્ઞાન જ્યોતિને યાદ કરી છે, બીજું યાદ પણ ભૂલી ગયો બીજાનું. સમજાણું કાંઈ એવી જ્ઞાન જ્યોતિને યાદ કરીને ચમત્કારને યાદ કરી સમજીને જ્ઞાન જ્યોતિ વળી જેને એટલે આત્માના સ્વભાવ દ્વારા જેને અંતરમાં નિજ અભ્યંતર અંગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નિર્મળ જે દશા એ નિજ અભ્યંતર અંગ પ્રગટ કર્યું છે. સમજાણું કાંઈ એવો અંતરાત્માની વ્યાખ્યા કરી. આત્મા એ અભ્યંતર અંગ પ્રગટ કર્યું તેને અંતરાત્મા કહેવામાં એમ કે છે. આત્મા તો હતો, અંતર વસ્તુ તો હતી આત્મા, પણ અંતરાત્મા ક્યારે થયો સમજાણું કાંઈ. જેણે પોતાના સ્વરૂપ ચૈતન સમરસ ભાવને યાદ કરી અને એ જ્ઞાન જ્યોતિ વળી અભ્યંતરમાં આનંદ ને જ્ઞાન ને શ્રદ્ધા આદિ અંશો જે નિજ અંગ છે એને પ્રગટ કર્યા છે. એટલે કે ક્ષમતા રસને જેને પ્રગટ કર્યો છે. સમજાણું કાંઈ અંગ પ્રગટ કર્યું છે એને અંતરાત્મા કહીએ. આમ તો આત્મા તો પરમાત્મા સ્વરૂપ છે એ તો શક્તિ રૂપે સત્વ રૂપે તત્વ રૂપે ટીકા ધ્રુવ રૂપે પણ એનો આશ્રય કરીને જ્ઞાન જ્યોતિ વળી એ દ્વારા એકાગ્ર થઈને વિકલ્પની ગાળ છોડી દઈને તો વાત કરી કરે સમજાવવું તો એમ સમજાવે.
આ બાજુમાં એકાગ્ર થઈ આવી જ્યોતિને સ્મરી અને જ્યોતિ વળી જેણે અંતરદશામાં નિર્મળ આનંદ અને શ્રદ્ધા જ્ઞાન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે નિશ્ચય આવશ્યક ક્રિયા એવી જેણે પ્રગટ કરી છે એમ કે છે. એવો અંતરાત્મા પ્રગટ કરી છે દશા એવો અંતરાત્મા. સમજાણું કાંઈ? મોહ ક્ષીણ થતા એના રાગનો નાશ થતા એમ પર તરફની સાવધાનીનો નાશ થતા કોઈ અદભુત પરમ તત્વની અંદરમાં દેખે છે. ભગવાન પૂર્ણાનંદનો નાથ વિશેષ મોહનો અભાવ થતા એમ જેવું છે વિશેષ. જ્યારે ઉત્કર્ષ આત્મા એવા પરમ તત્વને અંદરમાં પૂર્ણાનંદ શુદ્ધ ધ્રુવ એવું અંતરંગ પર્યાય પ્રગટ થતા તેમાં દેખે. સમજાણું કાંઈ? ઠરેલો જેનો સ્વભાવ છે એમાં ઠર અંતર પ્રગટ કર ત્યારે અંતરાત્મા કહેવાય છે. કંદીભાઈ, એના ધન અવતાર ધન થતો આના છે કે છે, બાકી તો અવતરે ને મરે. જૈનના વાડામાં જન્મીને પણ આત્માના શું ચીજ છે, કેમ પ્રગટ થાય, કોનો અભાવ થાય તો પ્રગટ થાય એની ખબરી ન મળે. એ તો જેવા પશુના અવતાર એવો એનો અવતાર. પશુ કયા છે ને મિથ્યાથી. કોઈ અદભુત પરમ તત્વને અંદરમાં એવી વિતરાગી સમરસ પર્યાય જ્ઞાન જ્યોતિ વડે પ્રગટ થતા આ જ્યોતિ આવી છે એમ દેખે. સમજાણું કાંઈ? એકો 50 ગાતા થઈ હે કે આ આવશ્યક અધિકાર ઘણું અલૌકિક અધિકાર. એકસો 51 જો ધન સુખ જાણમી પરિણદો સોવી અંતરંગપ્પા જાણ વિહીણું સમણો બહિરપ્પા ઈદી વિજાણી. નીચે હરિગીત વળી ધર્મ શુકલ ધ્યાન પરિણત અંતરાત્મા જાણજે. વળી છે ને જાણો તો વી એટલે છે ને આને અંતરાત્મા કયો, આને પણ અંતરાત્મા કેવો. પેલું કીધું ને કે આને અંતરાત્મા કેવો 50માં, આને પણ અંતરાત્મા કેવો એમ. સુવી શબ્દ છે ને વળી એમ. ધર્મ શુક્લ જ્ઞાન પરિણિત અંતરાત્મા જાણજે ને જ્ઞાન વિરહિત શ્રવણને બહિરંગ આત્મા જાણજે. અહીં આ ગાથામાં સ્વ આત્મા આશ્રિત નિશ્ચય ધર્મ ધ્યાન. દેખો, સ્વ આત્મા આશ્રિત નિશ્ચય ધર્મ ધ્યાન. અત્યારે એમ કે છે કે ધર્મ ધ્યાન તો શુદ્ધ ભાવમાં જ હોય.
શુક્લજા હરે ભગવાન શું કરે છે તને ભૂલવણીમાં નાખે હોય અહીં તો સ્વાત્મા શ્રી નીચે ધર્મજાન ભલે ધર્મજાન હો ભલે શુક્લજાનની ઉત્કૃષ્ટ દશા ન હો તો પણ એ ધર્મ ધ્યાન તો આત્માને આશ્રિત થાય છે સમજાણું કાંઈ ચોથે ગુણ સ્થાન છે એ તો આવી ગયું ને આપણે નીચે આવશ્યક ને વ્યવહાર આવશ્યક સમ્યક દ્રષ્ટિથી શરૂ થાય છે ચોથેથી શરૂ થાય છે એકલો વ્યવહાર છે ચોથે નીચે હાથમે છે હરે ભગવાન શું આવ્યા વિના સારી દિશા અંદરની પ્રીત્યા વિના વ્યવહાર કેવો કોને સમજાણું કાંઈ આ તો વાત તો ઘણી સીધી છે પણ મળશે ગોટે વાળી નાખી છે ને બરાબર હે આમ કચરડી બચરડી પણ અસત્ય તે કઈ કચરડી બચરડીને સત થઈ જતું છે મથાય ભાઈ મથાય અહીં તો કે છે આ ગાથામાં સ્વ આત્મા આશ્રિત સ્વ આત્મા આશ્રિત ગુયત્તમ નથી દોખવું એ કીધું ને ભગવાન નિત્યાનંદ પ્રભુ એને આશ્રિત નિશ્ચય ધર્મ ધ્યાન બરાબર સ્વનું એકાગ્રપણું સ્વને આશ્રય એનું નામ નિશ્ચય ધર્મ ધ્યાન બરાબર સમજાણું કાંઈ એ ધર્મ ધ્યાન ચોથેથી પ્રગટ થાય છે બરાબર અહીં આ તો ઉત્કર્ષ વાત લેશે અહીંયા ક્ષીણ મોહ વાળાને ધર્મ ધ્યાન સકલ ધ્યાન એમ કે છે સમજાણું કાંઈ સાક્ષાત ઉત્કર્ષાત્માની વાત છે એમાં બરાબર પણ એના પેટામાં બધા સ્વને આશ્રયી વિતરાગ મૂર્તિ પ્રભુ સમરસનો કંદ આત્મા એને આશ્રયે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો અંશ જે પ્રગટે ચોથે એ પણ નિશ્ચય ધર્મ ધ્યાન છે બરાબર સમજાણું કાંઈ અને નિશ્ચય શુક્લ ધ્યાન અંતરમાં ઉજળું વિશેષ ઉજળું એમ ઘણી જ અંતરમાં આશ્રયપણું ઉગ્રપણું એથી ઉજ્જવળતા ઘણી પ્રગટી એ નિશ્ચય દરમિયાન એ બે ધ્યાનો જ ઉપાધિ છે બરાબર ધ્યાન ઉપાધિ કીધા પ્રગટ કરવા લાયક છે ને એ બે ધ્યાન જ આદરણીય છે અથવા પ્રગટ કરવા લાયક છે સમજાણું કાંઈ ચોથેથી ધર્મ ધ્યાન શરૂ છે પછી પાંચમે છઠે હોય નહીં અહીં તો નિરંતર જેને અંતરનો આશ્રય છે તેને ધર્મ ધ્યાન કહે છે બરાબર અને એવું નિરંતર ધર્મનો આશ્રય ન હોય એને બહિરાત્મા કહે છે એવી સમજાણું કાંઈ ધર્મ ધ્યાન એટલે ઉપયોગમાં સ્થિર થયો હોય તો ધર્મ ધ્યાન એમ નહીં એ સ્વદ્રવ્યનો આશ્રય વર્તે જેટલી દશા એનું નામ ધર્મ ધ્યાન એ ધર્મ ધ્યાન વિનાનો હોય તો તે બહિરાત્મા હોય એમ કે છે સમજાણું કાંઈ હવે તો ઘણું સ્પષ્ટ આવે છે ઘણું ચોખ્ખું આવે સ્વનો આશ્રય થઈને જે ધ્યાન થયું એકાગ્રતા એ પણ ધર્મ ધ્યાની ભલે વિકલ્પના આમાં વર્તો ઉપયોગ વિકલ્પમાં વર્તો હોય ઉપયોગ વર્તો હોય દ્રષ્ટિ ત્યાં વર્તી નથી સમજાણું કાંઈ દ્રષ્ટિ પોતે સમ્યક દર્શન રાગમાં વર્તું નથી બરાબર
સમ્યક દર્શન દ્રવ્યને ગુણની અંદરના વૃત્તિ પર્યાય એ રાગમાં વર્તતી નથી, પણ રાગમાં વર્તતો ઉપયોગ હોય તે કાળે પણ સ્વનો આશ્રય જેટલો છે તે ધર્મ ધ્યાન કાયમ છે. એવો જો સ્વનો આશ્રય ન હોય અને ધર્માત્મા થાય એમ હોઈ શકે? સમજાણું કાંઈ? પ્રભુ બે ધ્યાનો જ ઉપાધિ છે એમ કહ્યું છે. પાઠ તો એવો છે કે જાણ વિહીણું સુમણું બહિરપ્પા, ત્યારે ત્યાં ઉપયોગમાં જાયનું હોય તો ધ્યાન, અને એ વિનાનો વિકલ્પમાં હોય ત્યારે ધ્યાન નથી તો બહિરાત્મા બહારમાં વર્તતો જ નથી. ધર્મી જીવ તો અંતર વસ્તુ ભગવાન આત્મા, ચાહે તો શુભ અશુભ વિકલ્પો હો, અશુભ રાગ વખતે પણ સ્વનો આશ્રય વર્તે જ છે. શુભ વખતે સ્વનો આશ્રય વધારે છે, શુદ્ધ વખતે વધારે છે, પણ આશ્રય તો સદાય છે. સમજાણું કાંઈ? આ તો ભગવાન એમ કે છે કુંકુલ્યો કે બે ધર્મ ધ્યાન વિનાનો બહિરાત્મા, ધર્મ ધ્યાન વિનાનો બહિરાત્મા એટલે એ અંદરમાં નિર્વિકલ્પ ધ્યાનમાં વર્તતો હોય ત્યારે ધર્મ ધ્યાન, રાજમાં આદિમાં દેખાય એ વર્તો નથી દ્રષ્ટિએ, અત્યારે એનો ઉપયોગ છે એમ કહેવાય. સમજાણું કાંઈ? છતાં એ તો વર્તે છે સ્વને આશ્રય, એવું ધર્મ ધ્યાન તો કાયમ હોય છે. સમજાણું કાંઈ? એમ કહ્યું છે અમારે. અહીં આ લોકમાં ખરેખર સાક્ષાત અંતરાત્મા એમ બન્યું છે. પૂરો થાય છે ને એટલે સાક્ષાત અંતરાત્મા ભગવાન ક્ષીણ કસાય છે. 12મા ગુણસ્થાનમાં જરીએ એક રાગનો અંશ નથી, એથી એને સાક્ષાત અંતરાત્મા કહેવામાં ત્યાંથી વાત ઉપાડી છે. પણ એના પેટા ભેદમાં જે છે ચોથેથી એ બધું એમાં સમાઈ જાય. સમજાણું કાંઈ? આ લોકમાં ખરેખર સાક્ષાત અંતરાત્મા અંતરંગો પ્રગટ થયા છે. સાધકના પુરાણ એ અપેક્ષિત હો. પુરાણ લીલાજી સાહેબ થાય ને પુરાણ 14 છેલ્લે થાય એ જુદી વાત છે. અહીં તો અંતરાત્માની અપેક્ષા વાત છે. પરમાત્મા થયેલા અને પૂર્ણ દશા થાય, મોક્ષ માર્ગની પૂર્ણ થાય એટલે તરત મોક્ષ થાય, એ તો બીજી વાત છે. અહીં તો અંતરાત્માની અપેક્ષા વાત છે. એ મોક્ષ માર્ગની અપેક્ષા વાત છે. સમજાણું? પૂરો મોક્ષ માર્ગ તો 14મા છેલ્લે સમય થઈ જાય છે. ત્યારે માર્ગ થાય તે તરત જ એ મુકાય, બીજા સમય પૂરણ થઈ જાય. અહીં તો અંતરાત્માની વાત છે. साक्षात अंतरात्मा भगवान क्षीण कसाय. देखो भगवान की दोयना જેને એની ભૂમિકા પ્રમાણે દ્રવ્યનો આશ્રય છે, પૂરો બધો આશ્રય થઈને કેવળ છે એ નથી. બરાબર એ હોય તો પરમાત્મા થઈ જાય. સમજાણું કાંઈ?
ધર્મ શુક્લ ધ્યાનો પરિણિત છે એમ છે ને, પરિણમેલો છે. તો આ અંતરાત્મા ભગવાન ક્ષીણ કસાય છે, જેનું અકસાય પરિણમન એ સાક્ષાત અંતરાત્મા છે. એનો અર્થ કે પેટા ભેદબાજી અંતરાત્મા છે, સાક્ષાત નહીં છે, અંતરાત્મા. છઠ્ઠે આઠમે સમજાય છે એમ કે આ જ સાક્ષાત અંતરાત્મા તે જ અંતરાત્મા, એ સિવાયના બહિરાત્મા એમ નથી. જેને એ ધ્યાન નથી તે બહિરાત્મા એમ છે. સમજાણું કાંઈ? નિયમ સાત ગજબ કામ કરે. તેથી આ પૂછ્યું રામજીભાઈ, ત્યારે રામજીભાઈ કરીને વાંચું. સાચી વાત છે, કરીને થોડી વાર વાત સાચી, થોડી વાર વાત સાચી. માટે હાથે બરાબર પૂરું થાય ને ફરીને જ લેવું. આટલી વાર આવી ચીજ બહુ થોડી વાર બનવાની છે. તમે પત્તરની વાત. હા હા હા, અમૃત રેલ્યા છો એટલા. ત્યારે એનું એ કઈ આવે તો પછી એ વખતે પાછું પડે ને. હા હા હા, એના બધા પ્રકાર સમય પર્યાય કરે શુદ્ધિને પામે છે ને. હા હા, ખરેખર સાક્ષાત અંતરાત્મા ભગવાન ક્ષીણ કસાય છે એમ દીધું છે ને. એમ ક્યાં કીધું કે બીજા અંતરાત્મા નહીં, સાક્ષાત અંતરાત્મા એમ ભાષા છે ને. સમજાણું કાંઈ? રાગમાં ક્યારેય વર્તો નથી ધર્માત્મા. એમ આવ્યું ત્યારે કે જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી ધર્માત્મા નથી. એમ નથી, આ બદલે રાગમાં વર્તો જ નથી જીવ. ધર્મી જીવ રાગમાં વર્તો જ નથી. એ તો આત્માની શ્રદ્ધા જ્ઞાનમાં જ વર્તી રહ્યો છે. હા, સમજાય છે? એ આમ ફીર કે એમાંથી કાઢે મારા. જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી જ્ઞાન નથી આત્મા. એ તો એકતા બુદ્ધિ છે ત્યાં સુધીની વાત. પૃથકપણે વર્તે છે, પોતાની પર્યાયમાં નથી માનતો, એમ નિશ્ચય કીધો છે. એટલે એમાં વર્તન કેમ આવ્યું ને? વર્તન કેમ આવ્યું જોવું ને? જપેશું જો ન વટવી એમ આવ્યું ને 50માં. નથી વર્તતો. એ વિકલ્પમાં અંતર્જલ્પમાં જ્ઞાની વર્તો જ નથી, અને રાગમાં વર્તે તો તે જ્ઞાની રહેતો નથી. એમ કે છે. બે માં વર્તે એક સમયમાં. રાગમાં વર્તે તે બહિરાત્મા છે, રાગમાં નથી વર્તતો તે અંતરાત્મામાં વર્તે છે, તે ધર્માત્મા છે. તો સમજાણું કાંઈ? ખરેખર તે ભગવાન ક્ષીણ કસાય ને 16 કસાયનો અભાવ હોવાને લીધે ખરેખર તે ભગવાન એટલે સાક્ષાત અંતરાત્મા મથ્યું છે. 16 કસાયોનો અભાવને લીધે દર્શન મોહની, ચારિત મોહની, કર્મરૂપી યોદ્ધાઓના બળ નાશ પામ્યા છે. મોટા જોધા વેરીઓ દર્શન મોહ કર્મ પાછો એના મુદ્દાના દો પિંડ નાશ પામ્યા છે. તેથી તે શું કરશે એ તેની વ્યાખ્યા જણી છો. પ્રમાણ વચન